હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ઇન્દોરી પોહા. તો ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી એકદમ ઝડપથી બની જાય એવા પોહા. તો સૌથી પહેલાં આપણે એક પાતિયું લઈ લઈશું. તેમાં આપણે 1 વાટકા જેટલા ચોખાના જાડા પૌવા લઈ લઈશું. હવે તેને પલાળી લઈશું. 1 ગ્લાસ જેટલું પાણી લઈને તેને બરાબર પલાળી લઈશું. હવે તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર નમક એડ કરશું. હવે આપણે આ પૌવાનો વઘાર કરીશું. વઘાર માટે એક પેનમાં 1 થી 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે રાઈ લઈ લઈશું. રાઈ ફૂટે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ મીઠા લીમડાના પાન, ઝીણા સમારેલા લીલા અને તીખા મરચાં, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને તેલમાં તેને 1-2 મિનિટ સુધી સાંતળી લઈશું. એકદમ બરાબર સંતળાઈ ગયા છે. હવે આપણે તેમાં પલાળેલા પૌવાને એડ કરી દઈશું. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે, જેથી કરીને આપણા પૌવા એકદમ ચવળ ના થાય અને એકદમ સોફ્ટ રહે. હવે તેમાં આપણે 1 લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ ફરીથી તેને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણા પૌવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ પૌવાને એક પ્લેટમાં કાઢી લઈશું. એકદમ મસ્ત રીતે આપણા પૌવા દેખાઈ રહ્યા છે. હવે તેમાં આપણે સમારેલી ઝીણી ડુંગળી એડ કરશું. ત્યારબાદ દાડમના દાણા, સેવ બુંદી અને કોથમીરથી આપણે તેને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી એવા ગરમા ગરમ પૌવા. એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ મિત્રો.